આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીએ જ્યાં એક બાજુ શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ મધ્યમ વર્ગના લોકો માટે એક એવા માઠા સમાચાર આવ્યા છે। તે સમાચાર સાંભળી સૌ કોઈ દુખી થઈ જશે કારણ કે આ સમાચાર ગેસ સિલિન્ડરના ભાવને લઈને છે। ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે। સરકારે 2 વર્ષ બાદ આખરે ગેસ સિલિન્ડરમાં તેના ભાવમાં વધારો કર્યો છે। સરકારે રાંધણ ગેસના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। આ ભાવ વધારો ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર મેળવતા લોકોને પણ લાગુ પડશે। આ ભાવ વધારો આવતીકાલથી જ લાગુ પડી જશે। 810 રૂપિયાનો સિલિન્ડર હવે 860 રૂપિયામાં લેવો પડશે। એક મજબૂરી જ કહી શકાય। મધ્યમ વર્ગના પરિવાર પર વધુ એક વખત મોંઘવારીનો માર પડ્યો છે। જે રીતે ગેસની સિલિન્ડરની બોટલોમાં ભાવ વધારો કરવામાં આવે છે, ઘરેલુ ઉપયોગમાં લેવાતી ગેસની બોટલોના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાતા મહિલાઓને ઘર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે। વડોદરા શહેરની ગૃહિણીઓ હાજર છે કે જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે ઘરેલુ ગેસની બોટલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, એક સાથે 50 રૂપિયાનો વધારો, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે? અરે આપણે મધ્યમ વર્ગના લોકો હોય એમને તો 50 રૂપિયા તો બહુ કહેવાય ને મોંઘવારી તો દિવસે દિવસ વધતી જાય। ગેસના બોટલની વધે, વેરાની વધે, લાઇટ બિલની વધે, ગેસ બિલની વધે, બધી વસ્તુમાં વધે છે। અત્યારે મીડિયમ વર્ગના લોકો 5, 10, 15 હજાર રૂપિયા કમાતા હોય એમને ઘર ચલાવવું કેટલું અઘરું પડે। છોકરાઓને પાછા ભણાવવાના હોય, બધું જ ખર્ચો હોય એટલે બહુ જ મહિલાઓને એક નક્કી કરેલું બજેટ ઘરમાં આપવામાં આવતું હોય છે, એ બજેટમાં કાપ મૂકવાની ફરજ પડતી હોય છે। મૂકવા પડે છે। હા, કાપ મૂકવું પડી રહ્યો છે। કઈ કઈ વસ્તુઓ તમારે બાકાત કરવી પડે છે કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે, ભાવ વધી રહ્યો છે? મુશ્કેલી પડે છે ઘર ચલાવવાનું, એટલે અમારે તો આપણું મન જાણતું હોય છે। 500 ગ્રામ શાક લાવતા હોય તો જે રીતે ગેસની બોટલના ભાવ વધી રહ્યા છે, હજુ પણ મહિલાઓ છે તેમને પૂછીશું જે રીતે ઘર ચલાવવામાં મહિલાઓનો સૌથી મોટો ફાળો હોય છે, મહિલાઓ ઘર ચલાવતી હોય છે। ગેસના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થઈ જતા હવે રસોઈ કડવી લાગશે? કરવી તો લાગે જ ને બેન। આની અંદર કેવું આજે 10 માણસને ચલાવવાનું ઘર એટલે બહુ વ્યવસ્થિત ચલાવવું પડે અને બોટલ તો હવે આટલો મોંઘો થાય તો સાચવીને વાપરવો પડે। મોંઘવારીમાં એક બોટલ કેટલો સમય ચાલે? બહુ તો 20 દાડા ચાલે, 25 દિવસ ચાલે। 8-10 માણસ હોય તો કેમનું પોસાય આ બધું? સરકારે આ બાબતને લઈને કોઈ ફરીથી વિચારણા કરવાની જરૂર લાગે છે? સરકારને સમજવું જોઈએ આ બધું કે આજે ગુજરાતની અંદર મહિલાઓ ઘર કામ કરતા હોય, આ ઘર એ કરતા હોય તો પછી આ રીતના ઘર ચલાવવું બહુ અઘરું પડે। મોંઘવારી તો કેમનું ઘર ચલાવે એમ। બિલકુલ, મોંઘવારીનો માર દિવસે ને દિવસે ના ફક્ત સિલિન્ડર પરંતુ બધી અનેક વસ્તુ એવી છે જેમાં મોંઘવારી વધી છે। મહિલા તરીકે ઘરનું બજેટ કેટલું ખોરવાઈ રહ્યું છે? મોંઘવારી તો એટલી બધી વધી ગઈ છે કે ના બોલે, લોકો કામ કરીને છોકરાઓને ભણાવે કે ફીઓ ભરે કે એ સરકારને ફીઓને બિલોને બધું આપે। બિલ એટલું બધું આવે, ગેસનું લાઇટ બિલ એટલું આવે તો પબ્લિક કઈ જાય, પછી આપઘાત ના કરે તો શું કરે? બિલકુલ, પણ આ ગેસના સિલિન્ડરના ભાવ વધી ગયા છે। 10 રૂપિયા હોય ને તોય સમજા, પણ આ તો 50 રૂપિયા એટલે શું કહેવાય? એટલે પછી પબ્લિક કરે શું? નિર્ણય ઉપર ફરીથી વિચારો સરકારે જ જોવું પડે ને કે પબ્લિકને કમાઈને બધું તમને સરકારને જ આપી દેવાનું, પછી બીજા કરે શું તારે? બિલકુલ, એટલે સરકાર મધ્યમ વર્ગનું કશું નથી વિચારતા જ નથી। મધ્યમ વર્ગે કોઈને વિચારતા જ નથી ને પબ્લિકને સરકાર તો। બિલકુલ, તો આ મહિલાઓની વેદના છે કે જેઓ જણાવી રહ્યા છે કે વડોદરા શહેરમાં રહેતી મહિલાઓ, મધ્યમ વર્ગની મહિલાઓ પોતાનું ઘર ચલાવવા માટે પાઈની રકમ છે તે ભેગી કરતી હોય છે, પરંતુ જે રીતે મોંઘવારીનો માર વધી રહ્યો છે તેના કારણે હવે ગેસ સિલિન્ડરનો ભાવમાં વધારો થતા મહિલાઓની રસોઈ કડવી થઈ રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।